છે કે નથી? આપણામાંથી એક બી જણનું સાચું નામ હોય એ નહીં નીકળે એની ગેરંટી અમે આ બધા તમામ કોંગ્રેસના આગેવાનો બેસીને આપીએ છીએ અને એનું રણસિંગુ અમે ફૂંકી દીધું છે. શહીદભાઈ અને અસલમભાઈની આગેવાનીમાં આવતા શુક્રવારે નવસારીના કલેક્ટર કચેરીનો ઘેરાવ અમે કરશું ને. અહીંયા પોલીસના કેટલાક મિત્રો છે, જ્યાં સ્વાગત થતું હતું ત્યાં જે કોણ સ્વાગત કરતું છે એનું નામ લખે. ભાઈઓ, અમારી પાસે લિસ્ટ લઈ લેવાનું. અમે કઈ ભાજપ વાળા જેવા નથી ચોરી છુપીથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીએ. અમે તો સામી છાતીએ લડવા તૈયાર છે અને કોઈ બી અધિકારીને મગજમાં એવી રાય હોય ને કે ભાજપ વાળા છે એટલે અમને બધા બચાવી લે, ભાઈ પેલા કસ્ટોડિયલ ડેથ વાળા છો પોલીસ વાળાને પૂછી આવજો એ લોકોની શું હાલત થઈ છે. સુરતના કલેક્ટરને પૂછી આવજો કે એની જમીન કૌભાંડમાં શું વાત થઈ છે. આ દેશ ભાજપના કામથી, આ દેશ ભાજપની વાતથી નથી ચાલતો. આ દેશ બાબા સાહેબ આંબેડકરના બંધારણથી ચાલે છે અને કોઈ બાપની તાકાત નથી કે બંધારણને બદલે. કોઈ બાપની તાકાત નથી એ લોકશાહીના ગળે ટૂંપો આપે. અમારા જેવા આગેવાન હજુ તૈયાર છે અને અમે બાબા સાહેબ આંબેડકરનું બંધારણ છેલ્લા શ્વાસ સુધીનું રક્ષણ કરવા તૈયાર છે. તૈયાર છો બધા? વધુ વાત નથી કહેવી, પરંતુ ફરી એકવાર આપણે એકદમ ગગનચુંબી નારાથી જે સૂતેલા છે વાંસદાને એમને ઉઠાડીને કહીએ કે આનંદ પટેલની ગર્જના છે. અમે કોઈના બાપથી ડર્યા પણ નથી અને ડરવાના પણ નથી. અમારા નેતા રાહુલ ગાંધીએ કીધું છે, ડરો મત, લડો, ઝુકો મત, લડો. અને અમે લડીશું, લડેંગે और लड़ेंगे और लड़ेंगे. સૌનો